આજે વિક્રમ સંવત 2080 આસો વદ પ્રથમ એકાદશી છે. તારીખ 27/10/2024. આજે શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડલધામમાં શ્રી સ્વામિનારાયણ સત્સંગ શિબિર 33મી શરૂ થવાની છે. એની પૂર્વ સંધ્યાએ 11 દિવસ અખંડ ધૂન કરવાની છે. એનો આરંભ કરવા આપણે અત્યારે વાલા મહારાજને લઈને વાજતે ગાતે ભજન કરતા કરતા સીજીવાડીએ જવાનું છે. સ્વામિનારાયણ વાલા, સ્વામિનારાયણ વાલા, સ્વામિનારાયણ 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 વાલા, સ્વામિનારાયણ વાલા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આજથી 11 દિવસ સુધી રાત દિવસ બાયો ભાઈઓ સીજીવાડીમાં ધૂન ધબધબાવશે અને સ્વામિનારાયણ ભગવાનને હાજર ને હાજર રહે. નાની ઉંમરવાળાને પણ આ ભજન કરવાનું છે. અહીં રાસની વ્યવસ્થા રાખજો, કડતાલની વ્યવસ્થા રાખજો, ઘૂઘરા ઢોલકાની વ્યવસ્થા રાખશો. એવી જ રીતે બહેનોના મંડપમાં પણ આપણા આખા 33મી શિબિરના માહોલને સુરક્ષિત અને નિર્વિઘ્ન આ ધૂન દ્વારા આપણે જરૂર રાખી શકશું. જેટલી ઘડી ધૂનમાં બેઠા એટલી ઘડી ધામમાં બેઠા સમજો. અક્ષરધામમાંથી મહારાજ અને મુક્તો આપણી હામું જોતા હોય અને અક્ષરધામ આખું કુંડળ ધામ હામું આમ જોઈને અમી વર્ષા અને આશીર્વાદનો ધોધ વરસાવતા હોય ત્યારે આ શિબિર, આ ટીંબો, આ સુખ ને આનંદ ને આ ભક્તિ ને એનો રંગ આ હા 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 કલ્પ્યો નો કલ્પાય. અગિયાર દિવસ સુધી આ સભા મંડપમાં અહીંયા મહારાજની સાનિધ્ય તમે બધા વાલા ભક્તોએ બહુ ભજન કર્યું, બહુ ધન કર્યું, બહુ સ્મરણ કર્યું, બહુ ધ્યાન કર્યું, બહુ મોટું કામ કર્યું. અહીં જેને પ્રેક્ટિસ લીધી ને એને અક્ષરધામમાં રહેવાનું સાનુકૂળ પડશે. ખૂબ અમે તમારા બધા ઉપર રાજી થયા. બહેનોમાં પણ જે બધા બહેનોએ ભાવથી 11 દિવસ રાત દિવસ ધૂન કરી એ બધાને પણ અમારા અંતરનો ખૂબ રાજીપો. અને મહારાજને તો ભજન બહુ ગમે છે, સ્મરણ બહુ ગમે છે. એ તો કીધા જ કરે કે તમે સમજણ કરો, બીજું બધું હું સંભાળીશ, તમારે બીજું કાંઈ કરવાની જરૂર નથી. સ્વામિનારાયણ નામમાં બધું આવી ગયું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. જેના બહુ જન્મના પુણ્ય હોય ને એના જ થાય. તમને ખબર છે એક ઘડીક ભગવાન સંભાળે એને કેટલું પુણ્ય મળે, કેટલું એનું સારું થાય છે. અહીંયા એટલા બધા મંત્ર જપાણા ત્યાં ધૂળ કેટલી મોટું તીરથ બની ગઈ. આ ધૂળ કોઈ માથે નાખે અહીંથી તો એના પાપ બળી જાય એવી આ જગ્યા પાવન બની ગઈ. અમે તમારા બધા ઉપર બહુ રાજી થયા છીએ. બધાનું ભગવાન રાજાધિરાજ ખૂબ મંગળ કરે એવી મહારાજના ચરણમાં પ્રાર્થના કરું છું. આ ભજન, આ કેફ, આ મહિમા, આ સુખને ભૂલશો નહીં, યાદ રાખજો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.